ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓની ખેંચતાણ છતાં હડતાલ યથાવત. હવે પરિણામ શું? હાલનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. દરેક ક્ષેત્રમાં અત્યારે સ્પર્ધા ચાલી રહી છે. ચાહે એ પછી નોકરી, ધંધો કે પછી અભ્યાસ જ કેમ ન હોય. અભ્યાસની વાત કરીએ તો અત્યારે મોંઘવારી અનહદ છે. છતાં માતા પિતા પેટે પાટો બાંધી વિદ્યાર્થીઓને ભણાવીને પોતાના પગ પર કરે છે કે કાલે નોકરી મળશે એટલે ઘર પરિવારની જવાબદારીમાં મદદ રહેશે. નોકરી મળ્યા પછી પણ ખાનગી કે સરકારી ક્ષેત્રમાં શોષણ થતું હોવાથી લાયકાત પ્રમાણેનું વેતન મળતું નથી અને કામનો બોજો એટલો હોય છે કે વાત જ શું કરવી. નોકરિયાત વ્યક્તિને જો ખાનગી ક્ષેત્રમાં કામ કરતો હોય અને લાયકાતનું વેતન માટે માગણી કરે તો તેને છૂટો કરી બીજા વ્યક્તિને તેના સ્થાન પર રાખી દેવામાં આવે છે. કારણ કે અત્યારે બેરોજગારી એક ખૂબ મોટી સમસ્યા છે અને સરકારી ક્ષેત્રોમાં વર્ષોથી નોકરી કરતો હોય તો હક માંગે હડતાલમાં જોડાય છે. અત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે. ની કાયમી ભરતી કરો. દાદા તો વડનગરમાં રીબીનો કાપું છું અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઉભા છે. બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી. આજ 17 વર્ષ થઈ નથી. દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન ચાલુ કરો, કરાર બંધ કરો. જ્યાં સુધી કરાર બંધ કરવો જ પડશે, કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય. માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે એ વખતના કીધેલું કે દરેક પ્રાથમિક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ. તો અમારા વ્યાયામ શિક્ષકોની હજી સુધી કેમ ભરતી કરવામાં નથી આવી? અમે હું શોષણ કર્યું છે? બસ અમારી કાયમી ભરતી કરો. વ્યાયામ શિક્ષકોની માંગ છે કે કાયમી કરો અને આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો આપી લાભ મેળવવા લડત આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે છેલ્લા 16 વર્ષથી ન થયેલી કાયમી ભરતી શરૂ કરવામાં આવે. આ આંદોલન દરમિયાન પોલીસ તંત્ર સાથે ઘર્ષણની ઘટનાઓ પણ બની છે, જેમાં 1 એપ્રિલના રોજ 2 શિક્ષકોને ઈજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તંત્રએ આંદોલનકારીઓની અટકાયત કરી, જેમાં કેટલાક સાથે ખેંચતાણ કરીને વાનમાં બેસાડવામાં આવતા હતા ત્યારે એકબીજાને પકડી રાખીને વિરોધ ચાલુ રાખ્યો હતો. જ્યારે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, કાયમી નિમણૂક અને સરકારી સુવિધાઓનો સમાવેશ કરવા લડત આપી રહ્યા છે. સમાધાન નહીં. 29 માર્ચ 2025ના રોજ સરકારે આંદોલન પર લગામ લગાવવા માટે કેટલાક કર્મચારીઓની અટકાયત કરી હતી. 1 એપ્રિલના રોજ આરોગ્ય કર્મચારીઓએ પોતાનો વિરોધ ગુલાબ આપીને દર્શાવ્યો હતો. સરકારે હડતાલને નિયંત્રણ કરવા માટે એસ્મા ઇસેન્ટિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ લાગુ કરવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. હડતાલમાં કર્મચારીઓ ગુલાબ આપીને, મહેંદી મૂકીને તો કોઈ દેશી લેખામાં ગીત સંભળાવી વેદના ઠાલવી રહ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્મચારીઓ સાથે બેસી તેમની વેદના સાંભળી હતી. પોલીસ તંત્રએ મહિલા કર્મચારીઓને વાનમાં બેસાડી ગાંધીનગરના અજાણ્યા રસ્તા પર ફેરવતા રાત્રિ દરમિયાન મહિલા કર્મચારીઓએ શું કહ્યું તે સાંભળો. અત્યારે રાતે 8 વાગ્યા છે. અમને સવારના ડિટેન કરેલા છે. છાવણીની જગ્યાએથી અમને લઈ ગયા હતા. હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું. અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે. એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને
સહકાર દેવાની બદલે અમને સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે. આમાં બહેનોએ કર્યું છે. આમાં બહેનો દીકરીઓ ક્યાંની છે? આ લોકોએ અમે કોઈ રસ્તા જોયા નથી. અમારા માટે અજાણ્યું છે. ગાંધીનગર જિલ્લો થયો છે. ક્યાંથી ક્યાં જવું એ ખબર નથી. બહેનો જોડે હેરાન કરે છે પોલીસ. બહેનો જોડે કોઈ બી બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે? મારી વાત પોલીસ રક્ષક છે કે ભક્ષક થવાની નીકળી છે? પોલીસ બહેનોની સ્ત્રીની રક્ષા કરવાની હોય આજે સ્ત્રીની ભક્ષક થઈને પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે. આ બહેનોને અંધારી રાતે ફેરવે છે. ક્યાંની કલાકથી ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી આપતી. અમે શું ગુનો કર્યો છે? અમે આતંકવાદી છીએ? અમે સરકારના કર્મચારી છીએ. અમારો હક માંગવા નીકળ્યા છીએ. આવી રીતે સ્ત્રીઓને હેરાન કરે છે. સ્ત્રી કર્મચારીને અમારા માટે ગાંધીનગર જિલ્લો સામો જાણ્યો છે. અત્યારે અંધારું થઈ ગયું છે. જો અમને ગમે તે ઉતારી લેશે બેનની માથે કઈ પણ તેની જવાબદારી શું? ગાંધીનગર પોલીસની છે કે સરકારની છે? ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે હડતાલ કાર્યક્રમોમાં સૂત્રોચ્ચાર અને પોલીસ તંત્ર દ્વારા અટકાયતની કામગીરી કરવામાં આવતી હોય છે, જે વ્યાયામ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ સાથે પણ થઈ રહી છે. હવે આવનાર દિવસોમાં આ બાબતે સરકાર શું વલણ રાખીને નિર્ણય જાહેર કરે છે અને કોને લાભદાયી નીવડે છે તે જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.